પ્રાચીન કાળની વાત છે। એક જંગલમાં એક ગરીબ પરંતુ અત્યંત ધાર્મિક શિકારી રહેતો હતો। તેનું નામ સુસ્વર હતું। સુસ્વર રોજ શિકાર કરીને પોતાનું જીવન ચલાવતો, પરંતુ હૃદયથી તે ભગવાન શિવનો ભક્ત હતો। એક વર્ષ મહાશિવરાત્રિના દિવસે સુસ્વર શિકાર કરવા માટે જંગલમાં ગયો, પણ આખો દિવસ પસાર થયો છતાં એક પણ શિકાર હાથ લાગ્યો નહીં। સાંજ પડતા તેને ભય લાગ્યો કે જો આજે ખાલી હાથે ઘરે જશે તો પરિવાર ભૂખ્યો રહેશે। એટલે સુરક્ષા માટે તે એક બિલ્વ વૃક્ષ પર ચઢી ગયો। બિલ્વ વૃક્ષની નીચે એક શિવલિંગ હતું, પરંતુ તેને એની ખબર નહોતી। રાત દરમિયાન જાગતા રહેવા માટે સુસ્વર વારંવાર વૃક્ષ પરથી પાંદડા તોડીને નીચે ફેંકતો રહ્યો। એ પાંદડા સીધા શિવલિંગ પર પડતા રહ્યા। આ રીતે આખી રાત દરમિયાન બિલ્વપત્ર ચડતા રહ્યા, અને અજાણતા જ સુસ્વરે શિવપૂજા અને જાગરણ પૂર્ણ કરી દીધું। તે દિવસે તેણે કંઈ ખાધું નહીં, ઉપવાસ થયો। આખી રાત જાગ્યો, જાગરણ થયું, બિલ્વપત્ર અર્પણ કર્યા, પૂજા થઈ। અજાણતા જ મહાશિવરાત્રિનું સંપૂર્ણ વ્રત પૂર્ણ થયું। પ્રભાત થતા ભગવાન શિવ પ્રસન્ન થયા। ભગવાન શિવ સુસ્વર સામે પ્રગટ થયા અને કહ્યું, હે ભક્ત, તમે અજાણતા પણ મહાશિવરાત્રિનું વ્રત કર્યું છે, એટલે હું તમારા તમામ પાપ નષ્ટ કરું છું અને તમને મોક્ષ પ્રદાન કરું છું। આ કથાથી સમજાય છે કે મહાશિવરાત્રિના દિવસે સાચા મનથી કરાયેલું નાનું પણ કાર્ય ભગવાન શિવને અત્યંત પ્રિય છે। શિવરાત્રિની પ્રાચીન કથા અને મહાદેવનો મહિમા તમને ગમ્યા હોય તો આજે પ્રેમથી હર હર મહાદેવ લખો, વિડિયો લાઈક કરો, પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। બધાને મારા દિલથી હર હર મહાદેવ, તમારી ઈચ્છા પૂરી કરે। હર હર મહાદેવ।